સમાચાર દીવમાંથી તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે વરસાદથી મુખ્ય રસ્તા પાણી થઈ ગયા। મુખ્ય રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। દરિયામાં જોખમી કરંટને લીધે ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। સ્થાનિક પ્રશાસન દ્વારા માછીમારો અને પર્યટકોને દરિયામાં જવા પર પ્રતિબંધ, દીવના બીચ પર નાહવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। તો આપણે એ દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં દીવમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ધોધમાર વરસાદને પગલે અનેક એવા મુખ્ય રસ્તાઓ છે કે જ્યાંથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવ્યા છે। સાથે સાથે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના કારણે દીવના બીચ પર નાહવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। પરંતુ આ તમામ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ એ શહેરી વિસ્તારના છે, એ સ્થાનિક વિસ્તારના છે કે જ્યાં હાલ નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। મુખ્ય રસ્તાઓ પર નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે દીવમાંથી આવી રહ્યા છે।